એક બાળક છે, કાગળ વીણતું બાળક, હું તમને કહું, અરવિંદ એનું નામ. અને કાગળ વીણે રાતે, કારણ કે દિવસે ભણવા જાય. તે એક દિવસ સવારે વહેલો આવ્યો મારા ઘરે અને મને કે દાદા એક વાત કરું, આજ તો શું થયું? મેં કીધું યાર શું થયું? મને કે હું શ્રીજી રોડ પર વીણતો હતો અને મને છે ને એટલે સાંજે મળવા આવ્યો હતો, એટલે સવારના એને રાતે એ રાતે એને બોક્સ મળ્યું એક. તો કે થોડું ભારે લાગ્યું. એટલે મેં આજુબાજુ જોયું, દુકાનો બંધ હતી સીજી રોડ પર. એટલે મેં ધીરે રહીને જોયું તો અંદર 21 ચાંદીના સિક્કા 21 હતા. હવે આ બાળક એવો કે જેને બાપ નથી, માં બીમાર છે, ખાવાના ફાંફા છે. તો કે મને ખબર જ ના પડી કે પહેલાં તો આને શું કરવું. થોડો ગભરાઈ ગયો, થોડું જોયું કે મને પોલીસ કોઈ મને ચોર કહેશે પોલીસ. અને ઘરે જઈને મેં એને સાચવીને છાજલી પર મૂકી દીધું. અને પછી કે હું વિચારતો રહ્યો કે આને શું કરું. એટલે પછી જેવું સવાર પડી એટલે હું બોક્સ લઈ અને સીધો દુકાને ગયો અને બેઠા હતા શેઠ, એમને કીધું કે તમારું કંઈક ખોવાયું છે, તમારી દુકાનમાં કંઈ નુકસાન થયું છે? તો તરત જ એણે કીધું. પણ એમને એવું લાગ્યું કે આ લગર વગર છોકરો હાથમાં થેલો લઈને આવ્યો છે, એણે અહીંયાથી ચોરી કરી હશે. એટલે પહેલાં તો એની જોડે એવી રીતે જ વાત કરી, પછી એણે સ્ટોરી કીધી કે ભાઈ આ રીતે જો ને આ તમારું બોક્સ. પછી મેં એને પૂછ્યું કે અરવિંદ તાર તો ખાવાના ફાંફા છે યાર, તો રાખી લીધા ને 2-4 સિક્કા. તો કે સાહેબ આપણા નહોતા ને, મારું ક્યાં છે?